જી ઘણા બધા સ્ટોક આજના દિવસે ફોકસમાં છે। શરૂઆત આપણે ખાસ કરીને એચડીએફસી બેંક તરફથી એક અપડેટ એ આવી રહ્યું છે કે અહીંયાથી આપણને બોર્ડે એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસના આઈપીઓને મંજૂરી આપી છે। એચડીએફસી બેંકની સબસિડરી છે એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસ અને 2500 કરોડનો અહીંયાથી ફ્રેશ ઇસ્યુ આવી શકે છે, એટલે એના પર નજર રાખજો। આજે એચડીએફસી બેંકની અંદર આપણને એક સારી એવી તેજી જોવા મળી શકે છે। બીજી તરફ વોડાફોન આઈડિયા પર એક ખાસ આજે ફોકસ રાખવાનું છે, કારણ કે કંપનીએ નોકિયા, એરિક્સન અને સેમસંગ સાથે ડીલ કરી છે। કંપનીએ 3 વૈશ્વિક નેટવર્ક પાર્ટનર સાથે લગભગ $3.6 બિલિયન મેગા ડીલ અહીંયાથી પૂર્ણ કરી છે અને આજે ડીલ છે મોટેભાગે 4G 5G માટેથી અહીંયાથી કરવામાં આવી છે, એટલે એના પર ફોકસ રાખજો। ગયા અઠવાડિયા શેર ઘણો ઘટી ગયો હતો, જે સુપ્રીમ કોર્ટે એજીઆર પરના જે લેણા નીકળી રહ્યા છે કંપની પાસેથી એ અંગેની જે સુનાવણી ના પાડી હતી, એટલે આ અઠવાડિયે હવે અહીંયાથી કેવો આપણને મૂવ આવતો જોવા મળી શકે છે, ખાસ એના પર એક ફોકસ રાખશું। પરંતુ વોડાફોન આઈડિયા ખાસ આજે પણ નજરમાં તમારે રાખવાનો છે। બીજી તરફ તમને BHEL પર ખાસ ફોકસ છે, કારણ કે આ કંપનીને 800 મેગાવોટ થર્મલ પાવર પ્રોજેક્ટ માટે NTPC તરફથી NOA મળ્યો છે। કુલ લગભગ નોટિફિકેશન ઓફ અવોર્ડ NOA એટલે કે લગભગ 6100 કરોડના પ્રોજેક્ટ માટે આ નોટિફિકેશન આપવામાં આવ્યું છે NTPC દ્વારા, એટલે ખાસ એક ફોકસ BHEL પર રાખવાનો છે। હવે જો BHEL અહીંયાથી એટલા માટે પણ ધ્યાનમાં રાખવાનો છે કે ઘણી બધી PSU કંપનીઓને અહીંયાથી હવે ASM એડિશનલ સર્વેલન્સ માર્જિનના સર્વેલન્સની અંદર આપણને ખાસ કરીને મૂકવામાં આવી છે, એટલે આજે એની પણ એક કદાચ તમને અસર માર્કેટની અંદર આવતી જોવા મળે, એટલે એના પર એક ફોકસ રાખજો। પરંતુ ખાસ કરીને આજે સમાચાર જે છે NTPC પાસેથી ઓર્ડર મળવાના એ થોડાક અહીંયાથી આપણને પોઝિટિવ લાગી રહ્યા છે। આ ઉપરાંત અહીંયાથી ટાટા સ્ટીલ ખાસ ફોકસમાં રાખવાનું છે, કારણ કે ટાટા સ્ટીલે ઓડિશાના કલિંગનગર ખાતે બ્લાસ્ટ ફર્નેસને સફળતાપૂર્વક કાર્યરત કરી છે। હવે આ એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, મહત્ત્વનું છે કે ભારતની આ સૌથી મોટી બ્લાસ્ટ ફર્નેસ છે જે ટાટા સ્ટીલ દ્વારા અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવી છે, અને કંપનીએ કુલ લગભગ 27,000 કરોડ રૂપિયાનું એક મોટું રોકાણ કર્યું હતું, અને ક્રૂડ સ્ટીલની ક્ષમતા જે 3 મેટ્રિક ટન પર એનમ હતી તે હવે અહીંયાથી વધીને 8 મેટ્રિક ટન પર એનમ આપણને થતી જોવા મળશે, એટલે ખાસ ફોકસ રાખજો। આજના દિવસે ટાટા સ્ટીલ અહીંયાથી તમને એક સારી એવી પોઝિટિવિટી દર્શાવી શકે છે। બીજી તરફ તમને ગ્લેનમાર્ક ફાર્મા આજે થોડોક ફોકસમાં રહેતો દેખાશે, કારણ કે US FDA દ્વારા અહીંયા તપાસ હાથ ધરવામાં આવી હતી કંપનીના ઔરંગાબાદ યુનિટ પર, અને ખાસ કરીને ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ અંગેનું નિરીક્ષણ હાથ ધરાયું હતું 9 થી 20 સપ્ટેમ્બર 2024 દરમિયાન। અને ખાસ વાત અહીંયાથી એ છે કે કંપનીને કોઈપણ પ્રકારના અવલોકનો અહીંયાથી નથી મળ્યા, એટલે એક ક્લીન ચીટ US FDA તરફથી મળી ગઈ છે ઔરંગાબાદ યુનિટ માટે, એટલે આને ખાસ ફોકસમાં રાખવાનું છે। ગ્લેનમાર્ક ફાર્મા અહીંયાથી આજે થોડોક પોઝિટિવિટી દર્શાવી શકે છે। બીજી તરફ ડૉક્ટર રેડ્ડીઝના પણ હૈદરાબાદ જે રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર છે એનું પણ GMP નિરીક્ષણ કરવામાં આવ્યું હતું 16 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે। હવે ખાસ કરીને કંપનીના હૈદરાબાદ યુનિટમાં પણ કોઈ અવલોકનો અહીંયાથી ખાસ કરીને નથી મળ્યા, એટલે એ પણ એક પોઝિટિવ બાબત આપણે આ ડૉક્ટર રેડ્ડીઝ માટે કહી શકાય, એટલે એના પર પણ આજના દિવસે એક ફોકસ રાખજો। પરંતુ આરતી ડ્રગ્સ પર ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા જે US FDAની તપાસ થઈ હતી એમાં લગભગ 7 જેટલા અવલોકનો અહીંયાથી મળ્યા છે, અને મહારાષ્ટ્રના તારાપુર ખાતે આ કંપનીનું API મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલું છે, જેને આ 7 જેટલા અવલોકનો મળ્યા છે, અને 7 અવલોકનો સાથે 483 ફોર્મ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે। જો કે કંપનીનું કહેવું છે કે કોઈ પણ જે અવલોકનો છે એ ડેટા ઇન્ટિગ્રિટી સાથે સંબંધિત નથી, એટલા માટે કોઈ બહુ મોટી ઇફેક્ટ કદાચ આવતી જોવા નહીં મળે, પરંતુ સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ કદાચ આરટી ડ્રગ્સ પર આવે, એક નેગેટિવ સમાચાર છે 7 જેટલા અવલોકનો મળવા। બીજી તરફ તમને ONGC એક ખાસ ફોકસમાં દેખાશે, કારણ કે કંપનીએ નોન એસોસિએટેડ ગેસ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે। અઝરબૈજાન સ્થિત અઝેરી ચિરાગ ડીપ વોટર ગુંશીલ જે આવેલું છે ભંડાર છે એના માટે અહીંયાથી ખાસ કરીને આ જે નેચરલ ગેસ માટેના કરાર કરવામાં આવ્યા છે, અને આ જે આ બ્લોક છે એ અહીંયાથી એમાં રિસોર્સિસ નોંધપાત્ર હોવાનું અનુમાન છે, જેમાં લગભગ 4 ટન ક્યુબિક ફીટ
જેટલું ખાસ કરીને ગેસ અહીંયાથી ઓએનજીસીને મળી શકે છે, એટલે એના પર પણ એક ફોકસ રાખજો. ઓએનજીસી આજે તમને સારી એવી એક તેજી દર્શાવી શકે છે. તો ખાસ કરીને આજના દિવસમાં તમને એચડીએફસી બેંક તો એક ફોકસમાં દેખાશે જ, પરંતુ આરતી ડ્રગ્સ પર નજર રાખજો. યુએસ એફડીએના અવલોકનોથી અહીંયા તમને થોડી ઘણી નેગેટિવ ઇફેક્ટ આવતી જોવા મળી શકે છે. પરંતુ આરતી, એ સાથે તમારી પાસે કયા સ્ટોક્સ જેના પર ખાસ આજે ફોકસ રાખી રહ્યા છો? જેને પણ ઘણા બધા સ્ટોક છે. ભારત ફોર્જ સાથે શરૂઆત કરીશ. અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને કંપનીએ અને તેની 2 સબસિડરીએ અનશ્યોર એનર્જી સાથે કરાર કર્યા છે, તો એક ફોકસ રાખવાનું રહેશે ભારત ફોર્જ માટે. આજે પણ એક પોઝિટિવ રિએક્શન અહીંયા સ્ટોક આપણને બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર અદાની ટોટલ ગેસ આજે ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા ગ્લોબલ ફાઇનાન્સિંગ કરાર જે રીતે કરવામાં આવ્યો છે એને કારણે એક સ્ટોક પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. કંપનીએ લગભગ $37.5 કરોડ ગ્લોબલ ફાઇનાન્સિંગ કરાર જે છે તે અહીંયાથી કર્યો છે. બિઝનેસમાં વૈશ્વિક ફાઇનાન્સિંગ સ્થિરતા લાવવા માટે આ કરાર કરવામાં આવ્યો છે અને ફાઇનાન્સિંગ ફ્રેમવર્ક કંપનીને તેના ભવિષ્યના ફંડને સુરક્ષિત કરવામાં સક્ષમ બનાવશે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય લેન્ડર્સ તરફથી લગભગ $375 મિલિયન રોકાણ જે છે તે અહીંયાથી કંપનીને મળતું જોવા મળશે, અને જેમાં $315 મિલિયન પ્રારંભિક કમિટમેન્ટ જે છે તે આપણને રહેતી દેખાઈ રહી છે. 5 વિદેશી બેન્કોમાં જે પીએનબી પારિબાસ, ડીબીએસ બેંક અને મિઝુહો બેંકનો સમાવેશ થતો દેખાઈ રહ્યો છે. અન્ય લેન્ડર્સ જે મુકજી છે તેમાં ખાસ કરીને સુમિટોમો, મિત્સુઈ બેન્કિંગ કોર્પ પણ શામેલ છે. તો એક ફોકસ ખાસ રાખવાનું રહેશે અદાની ટોટલ ગેસ માટે. ગ્લોબલ ફાઇનાન્સિંગ કરાર જે રીતે કરવામાં આવ્યા છે, પોઝિટિવ રિએક્શન અહીંયા સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ મેનકાઇન્ડ ફાર્માની વાત કરી લઈએ તો અહીંયા ફંડ એકત્ર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ 10,000 કરોડ સુધી ફંડ એકત્ર જે છે તે ત્યાંથી કંપની કરતી જોવા મળશે ને એનસીડીઝ અને કમર્શિયલ પેપર્સ દ્વારા આ ફંડ એકત્ર કરવામાં આવશે. બીજી બાજુ પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધાર પર પણ ફંડ એકત્ર કરશે કંપની, તો એક ફોકસ મેનકાઇન્ડ ફાર્મા પર પણ રાખવાનું રહેશે. રેમકો સિમેન્ટ નેક્સ્ટ કાઉન્ટર પર નજર કરી લઈએ તો અહીંયા ક્ષમતા વધારવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે કંપની માટે. ખાસ કરીને કંપનીએ 58 કરોડનું રોકાણ કરી સિમેન્ટ ગ્રાઇન્ડિંગ ક્ષમતા જે છે તે અહીંયાથી વધારી છે. 23.14 MTPAથી આ ક્ષમતા વધારી અને 24.04 MTPA જે છે ગ્રાઇન્ડિંગ ક્ષમતા કરવામાં આવી છે, એને કારણે એક ફોકસ આજે રેમકો સિમેન્ટના કાઉન્ટર પર પણ રહેશે. અહીંયા પણ ફોકસ રાખવાનું રહેશે. ઝોમેટો નજરમાં રાખવાનું રહેશે, કારણ કે CNBC TV 18ના સૂત્રો તરફથી સમાચાર જે રીતે આવતા દેખાઈ રહ્યા છે. જે DPIITએ ક્વિક કોમર્સ કંપનીઓ સામે ફરિયાદ CCIને મોકલી છે અને CCI પાસે ફરિયાદની જે મોટો કોગ્નાઇઝન્સ લેવાનો વિકલ્પ જે છે તે પણ અહીંયાથી CCI પાસે છે. રિટેલ ઇન્ડસ્ટ્રીએ વાણિજ્ય મંત્રાલયમાં ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ જે DPIITએ એન્ટી ટ્રસ્ટ રેગ્યુલેશનના ઉલ્લંઘન વિશે ખાસ કરીને ફરિયાદ કરી છે અને રિટેલ ઇન્ડસ્ટ્રીઝ બોડી દ્વારા ક્વિક કોમર્સ કોસ્ટ પર પ્રેડેટરી અને મોનોપોલિસ્ટિકનો આરોપ જે છે તે લગાવવામાં આવ્યો છે. તેને કારણે આ જે સમાચાર છે એનું એક રિએક્શન અને ફોકસ જે છે તે ઝોમેટો પર રાખવાનું રહેશે. કઈ રીતે અહીંયા સ્ટોક રિએક્ટ કરતું જોવા મળશે આ સમાચાર બાદ. એસ્ટર DM હેલ્થકેર નેક્સ્ટ કાઉન્ટર અહીંયા લીઝ કરાર કરવામાં આવે છે અને કારણે સ્ટોક ફોકસમાં રહે છે. શ્રી સાઈનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સે લીઝ કરાર કર્યા છે. અહીંયા અપર્ણા કન્સ્ટ્રક્શન સાથે અસેટ્સ સાથે ખાસ કરીને કરાર કરવામાં આવ્યા છે. હૈદરાબાદમાં નવી એસ્ટર વુમન એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થાપના અહીંયાથી કંપની કરતી જોવા મળશે અને શ્રી સાઈનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એસ્ટર DMની સબસિડરી કંપની જે છે તે અહીંયાથી બનતી જોવા મળશે અને કારણે ખાસ ફોકસ એસ્ટર DM હેલ્થકેરના કાઉન્ટર પર રાખવાનું રહેશે. એક સબસિડરી કંપની દ્વારા લીઝ કરાર કરવામાં આવ્યા છે અને કારણે ફોકસ રહેશે. કેસી ઇન્ટરનેશનલ નેક્સ્ટ કાઉન્ટર કંપનીને નવા ઓર્ડર મળ્યા છે અને કારણે ફોકસમાં રહેશે. કેસી ઇન્ટરનેશનલ અને RPG ગ્રુપને કુલ 12,300 કરોડનો ઓર્ડર જે છે તે મળ્યો છે. RPG ગ્રુપને કુલ 1,003 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે અને રેલવે સિવિલ કેબલ્સ માટે આ ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળતા દેખાયા છે. એને કારણે ફોકસ કેસી ઇન્ટરનેશનલ પર રાખવાનું રહેશે. KEI ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે, કારણ કે ઉત્પાદન શરૂ કરવાના સમાચાર આવતા દેખાયા છે. કંપનીના પાથરેડી પ્લાન્ટ 2 ખાતે LV-MV કેબલનું ઉત્પાદન જે છે તે કંપનીએ શરૂ કર્યું છે અને રાજસ્થાનના અલવરના RIICO ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આ પ્લાન્ટ જે છે તે અહીંયાથી આવતો દેખાયો છે અને ત્યાં ઉત્પાદન જે છે શરૂ કરવામાં આવ્યું છે એને કારણે ફોકસ KEI ઇન્ડસ્ટ્રીઝ પર પણ રાખવાનું રહેશે.
હિન્દુસ્તાન રેક્ટિફાયર્સ હિન્દ રેક્ટિફાયર્સની વાત કરી લઈએ તો અહીંયા નવો ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને ઇન્ડિયન રેલવે તરફથી લગભગ 200 કરોડથી વધુનો ઓર્ડર મળ્યો છે. એને કારણે એક ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. શુક્રવારના સેશનમાં એક અપસાઇડ જોઈ હતી. આજે પણ આ પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. હિન્દ રેક્ટિફાયર્સ ફોકસમાં રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર ફોકસ રહેશે. જી, ઘણી બધી કંપનીઓ